ટ્રમ્પ હવે નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગાબર્ડથી પણ નારાજ છે. તેઓ ખાનગીમાં પોતાના કેબિનેટના સભ્યોને પૂછી રહ્યા છે કે શું ગાબર્ડને હટાવી દેવા જોઈએ. આ વિવાદનું કારણ સમજવા જેવું તમારે. ગાબાર્ડે પોતાના ભૂતપૂર્વ ડેપ્યુટી જો કેન્ટનો બચાવ કર્યો હતો. આ એ જ કેન્ટ છે જેમણે રાજીનામું આપતી વખતે એવું કહી દીધું હતું કે ઈરાન નજીકના ભવિષ્યમાં અમેરિકા માટે કોઈ મોટો ખતરો નથી. હવે ટ્રમ્પને લાગે છે કે ગાબાર્ડે કેન્ટને ઝાટકી નાખવાની જરૂર છે. જોકે તેમણે એમ ન કર્યું, જેના લીધે ઈરાન યુદ્ધ કરવાનો આધાર જ હચમચી ગયો. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે ટૂંક સમયમાં ગાબાર્ડને ખરેખર રજા આપવામાં આવશે કે નહીં, કેમ કે અત્યારે આ પદ માટે ટ્રમ્પ પાસે કોઈ બીજો મજબૂત ચહેરો તૈયાર નથી. સલાહકારો પણ કહી રહ્યા છે કે નવા માણસની તૈયારી વગર આટલી મોટી જગ્યા ખાલી કરવી એ રાજકીય રીતે જોખમી સાબિત થઈ શકે. ટ્રમ્પની એક આદત છે કે જ્યારે તેઓ સલાહકારો પાસે નામ પૂછવાનું શરૂ કરે ત્યારે સમજી લેવું કે એ વ્યક્તિની વિદાયના દિવસો ગણાઈ રહ્યા છે. ગયા મહિને અમેરિકન સંસદમાં સુનાવણી દરમિયાન જ્યારે ગાબાર્ડે જો કેન્ટની ટીકા કરવાની ના પાડી ત્યારે ટ્રમ્પને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. ટ્રમ્પને એ વાત ખૂંચી રહી છે કે ગાબાર્ડે ઈરાન પર હુમલો કરવાના સરકારના નિર્ણયનો મજબૂતાઈથી બચાવ ન કર્યો. રવિવારે જ્યારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું તેમને ગાબાર્ડ પર હજુ પણ ભરોસો છે, જેના જવાબમાં તેમણે કહ્યું કે હા, ચોક્કસ, પણ તેમની વિચારવાની રીત મારા કરતાં થોડી અલગ છે. ભલે ગાબાર્ડના બચાવમાં વ્હાઇટ હાઉસના પ્રવક્તા નિવેદનો આપતા હોય, પરંતુ તુલસીની વિદાય નક્કી લાગી રહી છે.